जय श्री कृष्ण। राधे राधे। मित्रों, चौथा अध्यायના સારાંશના પ્રથમ ભાગમાં જોયું કે જે યજ્ઞરૂપી કર્મ કરવાના છે એમનાથી પણ તને કર્મના બંધનમાંથી તું મુક્ત થઈ જઈશ. અને પછી ભગવાન 12 પ્રકારના યજ્ઞોની વાત કરે છે. સૌથી પહેલા આપણે જેમને સમજાવતી વખતે વાત કરી હતી કે વિદ્વાન વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ છે એ આ શ્લોકને જમતા પહેલા બોલે છે, કેમ કે બધું જ બ્રહ્મને અર્પણ કરવાની વાત છે. બ્રહ્માર્પણમ, બધું જ બ્રહ્મરૂપી અગ્નિમાં હોમ કરવા. અને જો તું એ પ્રમાણે કરીશ, આ જે અર્પણ કરવાનું સાધન છે એ પણ બ્રહ્મ છે. તું જે હવ્ય પદાર્થ અર્પણ કરી રહ્યો છે એ પણ બ્રહ્મ છે. અને જે કાંઈ અત્યારે હોતાર જે વિધિ કરાવી રહ્યો છે એ પણ બ્રહ્મ છે. અને જો આ પ્રમાણે તું બ્રહ્મરૂપી અગ્નિમાં હોમીશ ને તો તને જે મળવા પાત્ર ફળ છે ને એ પણ બ્રહ્મ જ હશે, બ્રહ્મ જ છે. આવો વિશ્વાસથી વાત કરી. એટલે ભગવાન એમ કહેવા માંગે છે કે તારું દરેક કાર્ય છે ને ઈશ્વરને સોંપીને કરવાની વાત છે. તું શું કામ માથે લઈને ફરે છે? ભગવાન કરાવે છે, મારો ઠાકુર કરાવે છે ને હું કરું છું એમ. બીજું પછી ભગવાન જે બધા યજ્ઞોની વાત કરે છે એમાં સૌથી પહેલા એમ કહે છે કે ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં, અને પછી જે ઇન્દ્રિયોના વિષયો છે એ વિષયોને ઇન્દ્રિયોમાં, અને ઇન્દ્રિય અને પ્રાણોના જે કર્મો છે તે આત્મસંયમની અંદર, બધા જ ઇન્દ્રિયો અને જે પ્રાણના કર્મ છે એ આત્મસંયમ રૂપી અગ્નિમાં હોમ કરવાની ભગવાન વાત કરે છે. ત્યાર પછી ભગવાન કહે છે જે સંસિત વ્રતાહા, જે તીક્ષ્ણ વ્રત કરનારા છે એ પણ એક પોતે યજ્ઞ છે. તીક્ષ્ણ વ્રત, આપણા જે 5 મહાન વ્રતો કીધા છે, સત્ય, અહિંસા, આસ્તે, બ્રહ્મચર્ય, આ જે 5 મહાન યજ્ઞો છે એમના વિશે ભગવાને વાત કરી. અને એ ભગવાને ત્યાં કીધું યતયઃ, એ તો યતિઓ છે, ઋષિઓ જેવા છે, આ જે 5 યજ્ઞો કરે છે. સંસિત વ્રતાની વાત કરી. અને ત્યાર પછી કેવા કેવા યજ્ઞો થાય છે એ આવા તીક્ષ્ણ વ્રત કરનારા, તો કે એક દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ. વિવિધ પ્રકારના દ્રવ્યો પદાર્થોથી, પછી વિવિધ પ્રકારની જે કાંઈ આ વ્રત છે એમના છે, તપ છે, પછી યોગથી થાય છે, અને સ્વાધ્યાય વિવિધ પ્રકારના શાસ્ત્રોના વાંચન અને એમાં કરેલ વિવિધ પ્રકારની મહેનત, લોકોના કલ્યાણ માટે થઈને એમને સમજાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એ પણ સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે ભગવાનની દ્રષ્ટિએ. બીજું પછી ભગવાન શરીરની અંદર રહેલા પ્રાણ અને અપાન વાયુ વિશેની વાત કરે છે કે અપાનમાં પ્રાણને હોમી દેવાના અને પ્રાણને અંદર અપાનને હોમી દેવાનો. અને પછી ભગવાને ત્યાં તો એમ કીધું પ્રાણોની ગતિને રોકી, અને જે પ્રાણાયામ પરાયણ થાય છે પ્રાણોની ગતિને રોકી દેવાની વાત છે. એટલે પૂરક, રેચક અને કુંભકને આપણે જે સમજૂતી આપી હતી, એટલે ભગવાને અહીંયા પ્રાણાયામને પણ લીધો. ગીતાજીની આ સૌથી મજાની ખાસિયત એ છે કે કોઈ વિષય બાકી નથી રહેવા દીધો. આપણા શાસ્ત્રોના દરેક વિષય ઉપર ગીતાજીએ પોતે એમનો સ્વીકાર કર્યો છે, સંપૂર્ણ સ્વીકાર. જે છે એને એ જ અવસ્થામાં ગીતાએ સ્વીકાર્યા અને એમની ઉપર પરમ તત્વને બેસાડ્યા છે, પરમાત્માને બેસાડ્યા. કેમ કે પોતે પરમાત્મા છે, આ બનાવવાવાળો, આ રજૂ કરવાવાળો પોતે પરમ તત્વ છે. એટલે મારે ક્યાં રહેવું એ તો મને ખબર હોય નહીં. બીજું પછી ભગવાન વાત કરે છે આગળના યજ્ઞમાં કે જે લોકો પ્રમાણસર આહાર વિહાર કરે છે, આહારવાળા છે, અને જે લોકો પ્રાણોને જ પ્રાણોમાં હોમે છે અને યજ્ઞમાં વધેલું જે કાંઈ અમૃત છે એમનો અનુભવ કરનારા છે ને, આવા લોકો પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને એવી વાત કરી કે પ્રાણોને પ્રાણોમાં હોમ કરી દેવો, એટલે શ્વાસોની જે બધી ક્રિયાઓ છે ને અટકાવી દેવી. ટૂંકમાં એક રીતે જોઈએ તો ભગવાન સમાધિ અવસ્થાની વાત કરે છે. સમાધિ અવસ્થામાં પ્રાણોને પ્રાણોમાં, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોમાં, એ આગળ વાત કરી. અને ભગવાન એમ કહે છે જે આવી રીતથી કરે છે ને એ સમાધિથી, એ અવસ્થાથી એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. મિત્રો, એ બાબતે આપણે સમાધિનો એક આખો એપિસોડ તમારી સામે મૂક્યો હતો, સમાધિ એ શું છે એમ. પછી બીજું, જે આ અયજ્ઞવાળા છે
યજ્ઞ એટલે ખરેખર એવા કર્મો જે નિષ્કામ ભાવે થઈ રહ્યા છે. જે અયજ્ઞવાળા લોકો, જે અયજ્ઞવાળા છે એ આ લોક અને પરલોક બેમાંથી એક પણ જગ્યાએ તેમના માટે હિતકારક નથી. આ લોક કે પરલોક તેમના માટે સુખદાયક નથી. અને બધા જ ભગવાને ત્યાં એવી વાત કરી કે આ સિવાયના જે કાંઈ વેદોની અંદર વર્ણિત થયેલા યજ્ઞો છે તે બધા યજ્ઞો કેવા છે તો કે કર્મજન્ય છે. આ પણ વેદોમાં છે, આ સિવાયના પણ વેદોની અંદર છે, અને બધા જ યજ્ઞો કર્મજન્ય છે, પદાર્થોની જરૂર પડનારા છે. અને એટલા માટે ભગવાને વાત કરી કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. આ બાકીના બધા તો કર્મજન્ય છે, જેમાં દ્રવ્ય પદાર્થોની જરૂર પડનારી છે, અને એમના કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. ભગવાને એ પણ ચોખવટ કરી કે મેં તમને આ જે 34મા શ્લોકમાં કીધું છે એમની વાત નથી. આ એક સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞની વાત નથી. આ જ્ઞાન યજ્ઞ જુદા જ વાત કરે છે. જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ, શું કામે શ્રેષ્ઠ છે? આ બધા યજ્ઞો કરતા, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શું કામ શ્રેષ્ઠ છે? કેમ કે આમની અંદર સર્વ કર્મ, બધા કર્મો, અને અખિલમ શબ્દ વાપર્યો હતો. અખિલમ પદાર્થમ અખિલમ દ્રવ્યમ, બધા કર્મો અને બધા દ્રવ્યો છે એ સમાપ્ત થઈ જાય છે જ્ઞાન રૂપી યજ્ઞમાં. જ્ઞાન એટલે વિવેક રૂપી યજ્ઞ જે છે તેમને સાચા અર્થમાં જાણવું ને એનું નામ જ્ઞાન છે. અને એમાં બધા જ પ્રકારના તમારા કર્મો એને તમે સાચા અર્થમાં જાણી લ્યો એટલે શું થઈ જાય? એ કર્મો તમારા માટે નથી રહેતા, સંસારની બાજુ એને મુખ ફરી જાય છે. અને બધા જ પ્રકારના દ્રવ્યો તમારી પાસે જે કાંઈ ભૌતિક સુવિધાઓ છે બધી જ બીજાની સગવડતાઓ માટે થઈ જાય. એટલા માટે છે ભગવાન કહે છે કે એના બધા જ આ જ્ઞાનરૂપી યજ્ઞમાં આ તમારા બધા કર્મો અને તમારા પદાર્થો છે સમાપ્ત થઈ જાય છે. અને પછી ભગવાન એમ કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તારે શું કરવું જોઈએ? અને ભગવાન સરસ રીતે વાત કરે છે કે એને પ્રાપ્ત કરવા માટે તારે વિધિસર જવું જોઈએ. કોની પાસે જવું જોઈએ? તો કહે છે કે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ, જ્ઞાની પાસે જવું જોઈએ, તત્વદર્શી પાસે જવું જોઈએ. ઉપદેક્ષ્યંતિ જ્ઞાનમ, એ તને જ્ઞાનનો ઉપદેશ આપશે. પણ એ ક્યારે આપશે? એમના માટેની સિસ્ટમ ભગવાને મૂકી કે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. પ્રણિપાતેન સાષ્ટાંગ દંડવત કરીને, પરિપ્રશ્નેન વિવિધ પ્રકારના પ્રશ્નોથી, અને સેવ્યા એટલે ગુરુનું સેવન કરવાથી. તત્વદર્શિનઃ જ્ઞાનીનઃ, એ જ્ઞાની, એ તત્વદર્શી, જ્ઞાનમ ઉપદેક્ષ્યસી, એ તને જ્ઞાન આપશે. સમિદ્ધ પાણી થઈ, વિવેકી બની, વિનયી બનીને તારે એમની પાસે જવું જોઈએ. એ તારી પાસે નહીં આવે યાર. અને જો તું એમને જાણી લઈશ તદ્વિધિ, તે જાણીને બધા પ્રાણીઓને શું થશે તું પોતાની અંદર જોઈ લઈશ. જેવું તારી અંદર જ્ઞાન આવશે ને ત્યારે તું જે આ બધાને બીજા સમજે છે ને એ બીજા કોઈ નેડીએ તને પોતાની અંદર એમના દ્રષ્ટા, એના બધાને તું તારી અંદર જોઈશ. અને તારા સહિત તું પછી મયી એટલે મારામાં જોઈશ. મારી અંદર પણ તું એ બધાના દર્શન કરીશ. એમ બધા જ તારી અંદર અને મારી અંદર છે. અને આ જ્ઞાન એવું છે એ મારામાં જોઈશ. અને તું કદાચ, ભગવાને ત્યાં એક શબ્દ આપ્યો, પાપ કૃતમ, તું પાપીઓમાં પણ પાપી હોય. પાપીઓ, આ પૃથ્વી ઉપરના સર્વ પાપીઓમાં તું શ્રેષ્ઠ પાપી કેમ નથી? એમ છતાંય જો તું આ જ્ઞાનનો માર્ગ અપનાવી લઈશ ને તો જ્ઞાનરૂપી નૌકાથી તું આ સંપૂર્ણ પાપ સમૂહને તરી જઈશ. એટલે મિત્રો, કોઈ પણને તત્વને સાચા અર્થમાં જો તું જાણી લઈશ ને તો તું પાપી કરતા પણ પાપી કેમ નથી? ભગવાને વિશ્વાસ આપ્યો છે કે તું એને તરી જઈશ. પછી કોઈને કદાચ એવું લાગે કે આ સમુદ્ર અહીં ને અહીં છે, તો એટલા માટે ભગવાને બીજું ઉદાહરણ આપ્યું. જેમ અગ્નિ છે લાકડાનો સાવ અભાવ કરી નાખે છે, એમાં જ્ઞાનરૂપી અગ્નિ છે ને તારા બધા જ કર્મોને બાળી નાખશે. તે જે કાંઈ સારા નરસા જે કાંઈ કર્મો કર્યા છે એ બધા કર્મોને બાળી નાખશે. તને કદાચ આ સમુદ્રની બીક લાગતી હોય તો આ પ્રમાણે થશે એમ. અને પછી ભગવાન શ્રદ્ધાની વાત કરે છે, અને બહુ સરસ મજાની વાત કરે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ
શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. શ્રદ્ધાવાન માણસ, જો તું શ્રદ્ધા પ્રાપ્ત કરીશ તો શું થશે? તો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તું જ્ઞાનને મેળવીશ. જો તું શ્રદ્ધા રાખીશ તો. શ્રદ્ધા કોનામાં રાખવાની છે? ગુરુમાં રાખવાની છે, ગ્રંથ ઉપર રાખવાની છે, અને એ સિવાય પરમ તત્વ ઉપર શ્રદ્ધા રાખવાની છે. જો તારામાં શ્રદ્ધા હશે તો તને જ્ઞાન પ્રાપ્ત થશે. અને એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી તને શું મળશે? પછી જે મળવાનું છે ને એ મહત્વનું છે. જ્ઞાન તો મળી ગયું, કેમ કે એ તો સ્વતઃ સિદ્ધ છે. અને હજી એક સ્વતઃ સિદ્ધ છે કે જેને દેશ અને કાળની કાંઈ જરૂર ન પડે, જેને અંતર ન હોય, દેશનું નહીં, કાળનું અંતર ન હોય. પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. તું તરત જ પરમ શાંતિને પ્રાપ્ત. પણ શરત મારી એ છે સંયતેન્દ્રિય તત્પરા. તું ઇન્દ્રિય વિજય પેલા બની જા. તારી ઇન્દ્રિયોનો, જો તું લાચાર હોય, તારા ઇન્દ્રિયોનો તું સેવક હોય તો નહીં ચાલે. તો તારાથી ન થઈ શકે. શું કામ ન થઈ શકે? એ તો ત્રીજા અધ્યાયમાં જ ભગવાને કીધું. ત્રીજા અધ્યાય, પ્રમાથિની ઇન્દ્રિયાણી પ્રસભમ હરંતી મના. તારી ઇન્દ્રિયો પ્રમાથિની છે, પેલા એમની ઉપર વિજય પ્રાપ્ત કરી લે. અને પછી ભગવાને ત્યાં સુધીની વાત કરી કે આ જ્ઞાનને કારણે થાય છે, પણ જે અજ્ઞાની છે અને અશ્રદ્ધાળુ છે. અને ત્રીજી ભગવાને વાત કરી સંશયાત્મા. મિત્રો, સંસારના સિદ્ધાંત છે કે જ્યારે કોઈ નડે છે ને, જ્યારે તમારે કોઈ વચ્ચે ઝઘડો થાય છે ને, ત્યારે તમારા ઝઘડો થવાના કારણનું સામેવાળા પાસે પૂરું જ્ઞાન નથી હોતું, કાં આપણી પાસે નથી હોતું, એટલે અજ્ઞાની. બીજું, એ અશ્રદ્ધા રાખીને બેઠો છે કે આણે મારા ઉપર આવું કર્યું, આમ છે, એમ છે, એટલે અશ્રદ્ધા. અને ત્રીજું છે સંશય, એટલે શંકા. આ ત્રણેય બાબતોમાં ભગવાને કીધું કે અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયાત્માને આ લોકમાં કે પરલોકમાં હિત થતું નથી. કેમ કે અહીંયા બધા એના વ્યવહાર તૂટી જાય છે, સગા સંબંધીઓ કોઈ સાથે રહેતું નથી, અને તો પછી પરલોકમાં સુખ ક્યાંથી હોય? બેમાંથી એક પણ લોક એના માટે હિતકારક નથી અને ક્યાંય એના માટે સુખ પણ નથી. માટે શક્ય હોય ત્યાં સુધી જ્ઞાનની ઉપાસના કરવી, શક્ય હોય ત્યાં સુધી શ્રદ્ધાવાન રહેવું, યાર, શ્રદ્ધા રાખવી, અને શક્ય હોય ને ત્યાં સુધી શંકાઓ ન કરવી, વિશ્વાસથી ચાલવું. વિશ્વાસ એ જ શ્રદ્ધા છે, એનું નામ જ શ્રદ્ધા છે. બીજું, નહીતર પછી સુખની ઈચ્છા ન કરવી, આ લોકમાં પણ નહીં અને પરલોકમાં નહીં. અને યોગને કારણે પછી ભગવાને છેલ્લા 2 શ્લોકમાં બહુ સારી વાત કરી કે જો તું યોગ કરીશ તો યોગને કારણે કર્મ સંબંધ વિચ્છેદ થઈ જશે. યોગને કારણે કર્મ સંબંધ વિચ્છેદ થઈ જશે. બધા જ પ્રકારના તારા જે કર્મો છે ને એ યોગને કારણે વિચ્છેદ, એટલે કે સમતા. યોગ એટલે સમતા. બીજા અધ્યાયમાં ભગવાને કીધું હતું ને, સમત્વમ યોગ ઉચ્યતે. જો તારામાં સમતા આવી જશે જ્ઞાનને કારણે તો એ યોગ થઈ જશે. અને બીજું, જ્ઞાનથી સંશય છે એ દૂર થઈ જશે, નાશ પામશે. જેવું તારામાં જ્ઞાન આવશે એટલે સંશય નાશ પામશે. જેવી તારામાં શંકા વહી ગઈ એટલે તારામાં શ્રદ્ધા આવશે, અને શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાનમ લભતે, જ્ઞાન પ્રાપ્ત કરી લેશે. માટે મિત્રો, સૌથી મૂળમાં જો કોઈને મારવાનો હોય ને તો શંકાને મારવાનો. તમે ગમે તેવી સારી જિંદગી જીવતા હોય ને એક વખત શંકા લાગી તમને એટલે પૂરું થઈ ગયું, જીવવાનું તમારું ખરાબ થઈ ગયું. પછી ભગવાને વાત કરી અંતવંત શબ્દ ત્યાં વાપર્યો તો છેલ્લા શ્લોકમાં, અંતવંત 41મા શ્લોકમાં, કે વશ ખરેલા અંતઃકરણ વાળો. અને જો તારી અંદર આ પ્રમાણે થશે, સમતાને કારણે તારા કર્મો નાશ પામશે, અને જ્ઞાનને કારણે તારી શંકાઓ જો નાશ પામશે, અને તારું અંતઃકરણ જો વશમાં હશે તો તને કર્મના બંધનો નડતા નથી. અને હૃદયમાં રહેલા અજ્ઞાનથી જન્મેલા સંશયને જ્યારે જ્ઞાન રૂપી તલવારથી તું છેદી નાખ. ભગવાને છેલ્લે ભલામણ કરે છે. આત્મનઃ જ્ઞાનાસીના એવો શબ્દ વાપરો, છિત્વા પોતાના હૃત્સ્થ શબ્દ વાપરો, પોતાના હૃદયમાં રહેલા આત્મનઃ જ્ઞાનાસીના છિત્વા, જ્ઞાન રૂપી તલવારથી તું એને છેદી નાખ યાર. અને પછી છેદીને તારે શું કરવાનું છે? તો કે યોગમ આતિષ્ઠ, તું યોગમાં સ્થિત થઈ જા. અને પછી ભગવાને પાછું મુખ્ય વાત યાદ દેવડાવી કે ઉતિષ્ઠ,
તું યુદ્ધ માટે ઊભો થઈ જા. કર્મને છોડવાનું નથી, કર્મને સાચા અર્થમાં સમજવાનું છે. મિત્ર, ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. કર્મનો સંન્યાસ. પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ. પણ પેલા કેવી રીતથી તું કરી શકે? એટલે બીજો અધ્યાય ખાલી જ્ઞાન સાંખ્ય વિશેનો આવ્યો, સાંખ્ય યોગ. ત્રીજો અધ્યાય કર્મ વિશેનો આવ્યો, સમજાય છે? ત્રીજો કર્મ વિશેનો આવ્યો. અને ચોથો અધ્યાય, બીજો અધ્યાયનું નામ જ્ઞાન, ત્રીજાનું કર્મ, ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મનો સંન્યાસ કરવાનો છે. એટલે એને છોડવાનું છે. જ્ઞાનથી તું કર્મને, જો અહીં ભગવાને વાત કરી છે કે જ્ઞાનાસીના છિત્વા હૃદયસ્થ, તારા હૃદયમાં રહેલી જે અજ્ઞાનતા છે, સંશય છે, એને તું જ્ઞાનરૂપી તલવારથી છેદી નાખે. એટલે જ્ઞાનરૂપી આ કર્મનો સંન્યાસ કરી નાખવાનો છે. યોગ એવો શબ્દ ત્યાં વાપર્યો હતો ભગવાને 41મા શ્લોકમાં, યોગ કર્મના સંસિદ્ધ. અને આ પ્રમાણે ભગવાને હવે 5મા અધ્યાયની શરૂઆત કરશે, કર્મ સંન્યાસ યોગ. અહીંયા જ્ઞાન કર્મ સંન્યાસ યોગના બંને ભાગને પૂર્ણ કરીએ. ભગવાન જગન નિયંતા કૃષ્ણના ચરણોમાં અને મહર્ષિ વેદવ્યાસજીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ ચોથા અધ્યાયના સારાંશ સહિત અધ્યાય સમાપ્ત કરીએ. જય